खास खबर के सह प्रायोजक हैं एमडीएच देगी मिर्च का तड़का, अंग अंग फड़का। एमडीएच देगी मिर्च। નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. સુરતમાં ખાડીપુર બાદ કેન્દ્રીય ટીમની એન્ટ્રી. એનડીએમએ ટીમે અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત. આઈસીસી સેન્ટરમાં પૂર બચાવ કામગીરીનું પ્રેઝન્ટેશન. ધારાસભ્ય કુમાર કાનાણીનો આરોગ્ય મંત્રીને પત્ર. ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ મુદ્દે પત્ર લખ્યો. ભેળસેળ અને નકલી ઘી અંગે કાર્યવાહી કરવા રજૂઆત. ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે આપનો સરકાર સામે મોરચો. ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની આપની માંગ. આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં આપનું વિરોધ પ્રદર્શનની જાહેરાત. સરકારી આવાસમાં ભાડુઆત રાખનારાઓ પર તબાહી. પીએમ આવાસના મકાનોમાં 275 ભાડુતો મળતા તંત્ર ચોંક્યું. સ્થળ પર જ નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવશે. સુરત એપીએમસીના નવા પ્રમુખ તરીકે અંકુર પટેલની વરણી. ટૂંક સમયમાં ઉપપ્રમુખની થશે વરણી. સમિતિનું વાર્ષિક ટર્નઓવર 4000 કરોડ. હવે સમાચાર છે વિસ્તારથી. તો સુરતમાં પૂર અને ખાડીની ઘટનાને પગલે દિલ્હીથી ઉચ્ચ સ્તરીય કેન્દ્રીય ટીમ સુરત પહોંચી છે. એનડીએમએ સહિત સેન્ટ્રલ વોટર કમિશન, હવામાન વિભાગ અને એનડીઆરએફના અધિકારીઓએ આઈસીસીસી સેન્ટર ખાતે પૂર બચાવ કામગીરી અંગે માહિતી મેળવી અને મીઠી, ભેદવાડ ખાડી તેમજ સણિયા હેમાદ સહિતના અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી. હવે સુરતમાં પૂર અને ખાડીની સમસ્યાનો કાયમી ઉકેલ કેવી રીતે લાવી શકાય તે સૌથી મોટો સવાલ છે. સુરતમાં તાજેતરમાં આવેલા પૂર અને ખાડીની ઘટનાને પગલે હવે કેન્દ્રીય સ્તરે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પરિસ્થિતિની સમીક્ષા અને સમગ્ર ઘટનાનો તાગ મેળવવા દિલ્હીથી ઉચ્ચ સ્તરીય કેન્દ્રીય ટીમ સુરત પહોંચી છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એટલે કે એનડીએમએની ટીમ સાથે સેન્ટ્રલ વોટર કમિશન, ભારતીય હવામાન વિભાગ અને એનડીઆરએફના વરિષ્ઠ અધિકારીઓ પણ સુરત પહોંચ્યા હતા. કેન્દ્રીય ટીમે આઈસીસી સેન્ટર ખાતે સુરત મહાનગરપાલિકા અને સંબંધિત અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સુરતમાં પૂર દરમિયાન કરવામાં આવેલી કામગીરી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોના સ્થળાંતર, ફૂડ પેકેટના વિતરણ તેમજ પૂર બાદ હાથ ધરવામાં આવેલી સફાઈ અને રાહત કામગીરી અંગે કેન્દ્રીય ટીમને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. બેઠક બાદ કેન્દ્રીય ટીમે મીઠી અને ભેદવાડ ખાડી કિનારે આવેલા પૂરથી પ્રભાવિત વિવિધ વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી. ટીમ સણિયા હેમાદ વિસ્તારમાં પણ પહોંચી હતી અને ત્યાંની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ખાડીમાં પાણી ભરાવા, વરસાદી પાણીના નિકાલ અને પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અંગે ટીમે સ્થળ પર જ માહિતી મેળવી હતી. હવે સૌથી મોટો સવાલ એ છે કે સુરતમાં વારંવાર સર્જાતી પૂર અને ખાડીની સમસ્યાનો કાયમી ઉકેલ શું હશે? આ મુદ્દે વિવિધ પાસાઓ અંગે કેન્દ્રીય ટીમ સાથે ચર્ચા કરવામાં આવી છે. આગામી સમયમાં કેન્દ્રીય ટીમની તપાસ અને અભ્યાસ બાદ કયા સૂચનો તથા પગલાં સામે આવે છે તેના પર સૌની નજર રહેશે. હવે કેન્દ્રીય ટીમની મુલાકાત બાદ સુરતના પૂરગ્રસ્ત વિસ્તારોની વાસ્તવિક સ્થિતિ અને પાણી ભરાવાના કારણો અંગે શું તારણ સામે આવે છે તેના પર નજર છે. ખાડી કિનારાના વિસ્તારોમાં પાણીના વહેણથી લઈને ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ સુધીના વિવિધ મુદ્દાઓ અંગે ટીમે માહિતી મેળવી છે. સ્થાનિક તંત્રની કામગીરીની સમીક્ષા સાથે ભવિષ્યમાં આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે કયા સૂચનો કરવામાં આવે છે તે મહત્વનું બનશે. સુરતવાસીઓને હવે તપાસ નહીં પરંતુ સમસ્યાના કાયમી ઉકેલની અપેક્ષા છે. સુરતમાં ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ મુદ્દે ધારાસભ્ય કુમાર કાનાણીએ રાજ્યના આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે. નકલી ઘી, અખાદ્ય પદાર્થો અને હોટેલ રેસ્ટોરન્ટમાં થતી ગંદકી સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીના મોતનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. ચેકિંગ બાદ અખાદ્ય પદાર્થોનો નાશ અને સીલની કાર્યવાહી થાય છે, પરંતુ જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કેટલી થાય છે તે અંગે સવાલ ઉઠાવી ભેળસેળ રોકવા કડક અને સતત કાર્યવાહી કરવાની માંગ કરી છે.
સુરતમાં તાજેતરમાં દૂષિત ખોરાકના કારણે 5 વર્ષની અબોધ બાળકીના કમકમાટી ભર્યા મોતની ઘટના સામે આવ્યા બાદ સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. આ દુર્ઘટનાને પગલે સુરતના વરાછા વિસ્તારના ધારાસભ્ય કિશોર કાનાણીએ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે રાજ્યના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસરિયાને એક કડક પત્ર લખીને ભેળસેડિયાઓ સામે માત્ર કામચલાઉ નહીં પરંતુ કાયમી અને કડક ઉકેલ લાવવા રજૂઆત કરી છે. ધારાસભ્ય કાનાણીએ પત્રમાં જણાવ્યા મુજબ હોટલો અને રેસ્ટોરન્ટમાં ચાલી રહેલા હાલના ચેકિંગ અભિયાનને આવકાર્ય ગણાવ્યું છે, પરંતુ સાથે જ દાવો કર્યો છે કે માત્ર એકમોને સીલ મારવા, દંડ ફટકારવો કે અખાદ્ય સામગ્રીનો નાશ કરવાથી કાયમી સમસ્યાનો ઉકેલ આવવાનો નથી. થોડા દિવસોની ઝુંબેશ પૂરી થયા બાદ ફરીથી સ્થિતિ જેસે થે થઈ જતી હોવાથી લોકોના આરોગ્ય સાથે રમત રમતા માફિયાઓ ફરી બેફામ બની જાય છે. પોતાના પત્રમાં ધારાસભ્યએ મંત્રી સમક્ષ તીખા સવાલો કર્યા છે કે અત્યાર સુધીમાં જેટલા પણ બેફામ ભેળસેળ કરતા કૌભાંડીઓ પકડાયા છે તેમની સામે કાયદાકીય રીતે કયા કડક અને નક્કર પગલાં લેવામાં આવ્યા છે તેની ચોક્કસ વિગતો જાહેર કરવી જોઈએ. કડક કાયદાકીય જોગવાઈઓના અભાવે જ ખાદ્ય પદાર્થોમાં બનાવટ કરતા તત્વોને મોકળું મેદાન મળી રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ પણ તેમણે કર્યો છે. થોડા દિવસ પહેલાં એક રેસ્ટોરન્ટમાંથી મગાવેલું ખાવાનું એક કુટુંબે ખાધું અને ખાધા પછી ફૂડ પોઈઝનિંગની અંદર 5 વર્ષની એક બાળકીનું મૃત્યુ થયું. આવા સમાચાર આવ્યા છે અને આ સમાચાર આવ્યા પછી આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે અને અમે કડક કાર્યવાહી કરીશું એવી વાતો કરી અને અસંખ્ય જગ્યાએ તપાસ કરવામાં આવી છે, હોટલોને સીલિંગ કરવામાં આવ્યું છે, નોટિસો આપવામાં આવી છે અને અખાદ્ય પદાર્થોનો નાશ કર્યો છે. મારો પ્રશ્ન એ છે કે આ 5 વર્ષની બાળકીનું ફૂડ પોઈઝનિંગની અંદર જો મૃત્યુ થયું હોય તેની તટસ્થ તપાસ થવી જોઈએ, એનું કારણ જાણવું જોઈએ. અને જો ફૂડ પોઈઝનિંગથી જ એનું મૃત્યુ થયું હોય તો એની સામે કાર્યવાહી શું થઈ? કડક કાર્યવાહી એટલે શું? કડક કાર્યવાહી એટલે શું? કડક કાર્યવાહી રેસ્ટોરન્ટ ઉપર જઈ તપાસ કરે, અખાદ્ય પદાર્થો પકડાય અને નાશ કરવો, એને કડક કાર્યવાહી કહેવાય? નોટિસ આપી દેવાની એને કડક કાર્યવાહી કહેવાય? સીલિંગ કરી 2-5 દિવસ 10 દિવસ હોટલ બંધ રહીને ફરીવાર ખુલી જાય એને શું કડક કાર્યવાહી કહેવાય? આ કડક કાર્યવાહીથી આ બધી વસ્તુઓ બંધ થવાની છે, ભેળસેળ બંધ થવાની છે, સ્વચ્છતા જો રેસ્ટોરન્ટની અંદર શું ગંદકી દૂર થઈ જવાની છે, સ્વચ્છતા આવી જવાની છે. આવી કાર્યવાહીથી કંઈ થવાનું છે? આ દેખાડો છે, આ કોઈ કડક કાર્યવાહી નથી. અસંખ્ય હોટલોને સીલિંગ થઈને ખુલી જાય છે, થોડાક દિવસ રહે, થોડાક દિવસ તપાસ ચાલશે, પછી પાછું એની એ જ રફતાર, એની એ જ વાત. આટલી બધી હોટલની અંદર અખાદ્ય પદાર્થ પકડાયો, ગંદકી પકડાય, આ અત્યાર સુધી કાર્યવાહી કરીશું તો આરોગ્ય વિભાગ શું કરતું હતું? ઊંઘતું હતું? શું કરતું હતું? આટલી બધી રેસ્ટોરન્ટની અંદર, હોટલની અંદર ગંદકી પકડાય, અખાદ્ય પદાર્થ પકડાય, નોટિસો આપવી પડે, સીલિંગ કરવું પડે, જથ્થાનો નાશ કરવો પડે, તો આરોગ્ય વિભાગે કર્યું શું અત્યાર સુધી? ક્યાં હતું આરોગ્ય વિભાગ? મારો પ્રશ્ન એ છે કે અખાદ્ય પદાર્થ બનાવનારી રેસ્ટોરન્ટ, હોટલોની અંદર ડર પેદા કેમ નથી થતો? એનામાં ડર કેમ નથી? કારણ કે કડક કાર્યવાહી નથી, આપણી પાસે કડક કાયદો નથી. સુરત અને સમગ્ર ગુજરાતના નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે ધારાસભ્ય કાનાણીએ રાજ્ય સરકાર પાસે માંગ કરી છે કે આવી ગેરકાયદે અને જીવલેણ પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે રાજ્યમાં તાત્કાલિક અસરથી એક અતિ કડક કાયદો બનાવવામાં આવે. આ કાયદાનો ચુસ્તપણે અમલ કરીને લોકોના જીવન સાથે ચેડા કરતા અસામાજિક તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તેવી તેમણે ભારપૂર્વક અપીલ કરી છે. સુરતમાં આમ આદમી પાર્ટીએ ભાવનગરના કથિત લઠ્ઠાકાંડને લઈને રાજ્ય સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. આપ એ ઘટનાને માત્ર દારૂબંધીનો મુદ્દો નહીં પરંતુ કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા ગણાવી ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી છે. સાથે જ આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.
ભાવનગરમાં કથિત નકલી દારૂ પીવાથી 10 થી વધુ લોકોના મોત અને સુરતમાં પણ એક વ્યક્તિના મોતની ઘટનાને લઈને સુરત આમ આદમી પાર્ટી દ્વારા મહત્વની પત્રકાર પરિષદ યોજાઈ હતી. આપ નેતાઓએ સમગ્ર ઘટનાને અત્યંત ગંભીર ગણાવી રાજ્ય સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા. આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે આ મામલો માત્ર દારૂબંધી પૂરતો સીમિત નથી, પરંતુ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ અને સરકારની નિષ્ફળતા દર્શાવે છે. આમ આદમી પાર્ટી દ્વારા કેન્દ્ર સરકારના અહેવાલનો હવાલો આપીને ગુજરાતમાં ગંભીર ગુનાઓમાં 32% વધારો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાથે જ એક જ વર્ષમાં ₹1,000 કરોડથી વધુનું સાયબર ફ્રોડ થયું હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આપ નેતાઓએ કહ્યું કે માત્ર નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરવાથી સમગ્ર ઘટનાનો ઉકેલ નહીં આવે. આ સમગ્ર નિષ્ફળતાની જવાબદારી સ્વીકારી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજીનામું આપવું જોઈએ અથવા મુખ્યમંત્રીએ તેમને બરખાસ્ત કરવા જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. આ માંગને લઈને આમ આદમી પાર્ટી દ્વારા આવતીકાલથી સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરવામાં આવી છે. ભાવનગરની ઘટના બાદ હવે રાજકીય ગરમાવો પણ વધ્યો છે અને સરકાર સામે આપના આંદોલનથી આગામી દિવસોમાં મામલો વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે. ભાવનગરમાં જે ઘટના ઘટી છે અત્યંત ગંભીર ઘટના છે. અત્યાર સુધી 10 જેટલા લોકો અને સુરતમાં પણ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે આ દારૂ પીને, નકલી દારૂ પીને. આ ઘટના માત્ર દારૂબંધી પૂરતી મર્યાદિત નથી. આ ઘટનાથી એક સાબિત થાય છે કે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી કથળી છે. ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાના ફેલિયરને લીધે આજે આ હત્યાકાંડ જે છે એ થયો છે. અને આ સ્થિતિ છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે કે ગુજરાતમાં અનેક કિસ્સાઓ બન્યા છે કે જે કિસ્સાઓને લઈ અને ગુજરાતના લોકો પણ ખૂબ દુઃખી છે. કેન્દ્ર સરકારના એક અહેવાલ પ્રમાણે ગુજરાતની અંદર ગંભીર ગુનાઓમાં 32% જેટલો વધારો થયો છે. 1,000 કરોડનું સાયબર ફ્રોડ માત્ર એક વર્ષમાં લોકો સાથે છેતરપિંડીઓના માધ્યમથી થયું છે. નાના મોટા ગુનાઓ તો પોલીસ સ્ટેશનમાં નોંધાતા જ નથી. અને આ સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ગુજરાતની અંદર સરકારે જવાબદારી નક્કી કરવી પડશે. માત્ર નીચે લેવલના કર્મચારીઓ કે નાના કર્મચારીઓના ટ્રાન્સફર અને સસ્પેન્ડ કરવાથી નહીં ચાલે. ગુજરાતની અંદર જે મંત્રાલયો સંભાળવાવાળા મંત્રીઓ છે એમની પણ જવાબદારી નક્કી કરવી પડશે. આમ આદમી પાર્ટી આ કિસ્સામાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાનું જે ફેલિયર છે, નિષ્ફળતા છે, એને લઈ અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું માંગે છે. ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ હવે મુદ્દો રાજકીય રીતે પણ ગરમાયો છે. સુરતમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં આપે સરકારની દારૂબંધી અને કાયદો વ્યવસ્થાની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે જવાબદારી નક્કી કરવા માટે માત્ર અધિકારીઓ સામે કાર્યવાહી પૂરતી નથી, પરંતુ ઉચ્ચ સ્તરે જવાબદારી નક્કી થવી જોઈએ. આ માંગ સાથે આવતીકાલથી શરૂ થનારા વિરોધ પ્રદર્શન પર હવે સૌની નજર રહેશે. રાજ્યની સૌથી સમૃદ્ધ અને દક્ષિણ ગુજરાતની અગ્રણી સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસીના નવા પ્રમુખ તરીકે કણબી પટેલ સમાજના આગેવાન અને મૂળ કોલસાડના વતની અંકુર પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે. 84 બેઠકના ધારાસભ્ય અને પૂર્વ પ્રમુખ સંદીપ દેસાઈએ પ્રમુખ પદની રેસમાંથી સ્વૈચ્છિક રીતે ખસી જવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ ભાજપના મોવડી મંડળે યુવા નેતૃત્વને પ્રાધાન્ય આપવાના ભાગરૂપે અંકુર પટેલના નામ પર અંતિમ પસંદગીની મહોર લગાવી દીધી હતી. સુરત માર્કેટિંગ યાર્ડ એપીએમસીની ચૂંટણી અને પ્રમુખ પદની વરણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. લાંબી રાહ જોયા બાદ આખરે સુરત એપીએમસીના નવા પ્રમુખ તરીકે અંકુર પટેલની સત્તાવાર વરણી કરવામાં આવી છે, જેને લઈને સહકારી ક્ષેત્રમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં સૌથી મોટો વેપાર અને આર્થિક વહીવટ ધરાવતા સુરત એપીએમસી એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટીના પ્રમુખ પદને લઈને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. અગાઉ જૂન મહિનામાં પ્રમુખની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારબાદ પાર્ટી હાઈકમાન્ડ દ્વારા નવેસરથી બેઠક બોલાવવામાં આવી હતી. રાબેતા મુજબ આ વખતે પણ મેન્ડેટ મોડો આવ્યો હતો, જેમાં પૂર્વ મેયર હેમાલી બોઘાવાળા એપીએમસી ખાતે મેન્ડેટ લઈને પહોંચ્યા હતા. સંદીપ દેસાઈની વિદાય બાદ સહકારી વર્તુળોમાં ઉપપ્રમુખ હર્ષદ પટેલનું નામ પ્રમુખ પદ માટે સૌથી આગળ ચાલી રહ્યું હતું અને સવારથી સમર્થકો પણ એકત્ર થયા હતા. જોકે ભાજપે હંમેશની જેમ પોતાની આગવી સ્કાયલેબ શૈલી અપનાવીને તમામને ચોંકાવી દીધા હતા.
ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય હેમાલી બોઘાવાળા અંકુર પટેલના નામનું સત્તાવાર મેન્ડેટ લઈને બોર્ડ મીટિંગમાં પહોંચ્યા હતા, જ્યાં સર્વાનુમતે તેમની વરણી જાહેર કરવામાં આવી હતી. નવનિયુક્ત પ્રમુખ અંકુર પટેલ કણબી પટેલ સમાજમાં ઊંડી પકડ અને પ્રતિષ્ઠા ધરાવે છે. તેઓ અગાઉ પુરુષોત્તમ ફાર્મ્સમાં ઉપપ્રમુખ તરીકે સક્રિય ભૂમિકા ભજવી ચૂક્યા છે. સહકારી વહીવટની તેમની કુનેહ અને પાયાના કામને ધ્યાનમાં રાખીને પાર્ટીએ તેમને આ મહત્વની જવાબદારી સોંપી છે. સુરત એપીએમસી માત્ર ખેડૂત વેપાર પૂરતી સીમિત ન રહેતા દક્ષિણ ગુજરાતના રાજકારણનું એક મોટું શક્તિ કેન્દ્ર પણ માનવામાં આવે છે. વાર્ષિક 4,000 કરોડનું જંગી ટર્નઓવર ધરાવતી સુરત એપીએમસી આવક અને વહીવટની દ્રષ્ટિએ સતત 3 વર્ષથી રાજ્યમાં પ્રથમ ક્રમે રહી છે. હવે નવા પ્રમુખ સામે આ અવ્વલ સ્થાન ટકાવી રાખવું, આધુનિક વિકાસ કાર્યો આગળ ધપાવવા, યુવાનોને કૃષિ ક્ષેત્રે જોડવા અને સામાન્ય નાગરિકો સુધી ગુણવત્તાયુક્ત આરોગ્યપ્રદ શાકભાજી સુલભ કરાવવાની મોટી જવાબદારી અને પડકાર રહેશે. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગ માટે ફાળવવામાં આવેલા આવાસોમાં ગેરકાયદેસર ભાડુઆતો રાખવાની પ્રવૃત્તિઓ રોકવા માટે તમામ ઝોનમાં ખાસ સર્વે ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જહાંગીરપુરા સ્થિત સુમનવંદન આવાસમાં 50%થી વધુ ફ્લેટમાં ભાડુઆતો વસતા હોવાની ફરિયાદ બાદ સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટીના નિર્દેશથી આ ડોર ટુ ડોર તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં પીએમ આવાસના 2,500 થી વધુ મકાનોની તપાસમાં 275 મકાનોમાં ભાડુઆતો મળ્યા અને આ ઝુંબેશ હેઠળ મૂળ ફાળવણીદારના સ્થાને અન્ય લોકોને રાખનારા મકાન માલિકોને સ્થળ પર જ કડક નોટિસ ફટકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સુરતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોને ભાડે ચઢાવી આર્થિક લાભ મેળવવાનો ખેલ સામે આવ્યો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઝોનમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન અંદાજિત 5,000થી પણ વધુ ફ્લેટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 275 જેટલા મકાનોમાં ભાડુતો રહેતા હોવાનું સામે આવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને રહેવા માટે ફાળવવામાં આવેલા મકાનોનો કેટલાક લોકો ભાડાની આવક મેળવવા માટે ઉપયોગ કરી રહ્યા હોવાની ફરિયાદ બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં સામે આવેલા આંકડાઓએ સમગ્ર મામલે અનેક સવાલો ઊભા કર્યા છે. ચેકિંગ દરમિયાન મોટા ભાગના મકાનોમાં તાળા લાગેલા પણ જોવા મળ્યા હતા. હવે આવા તાળા લાગેલા મકાનોનું ફરીથી ચેકિંગ કરવામાં આવશે. જો પુનઃ તપાસ દરમિયાન મકાનોમાં ભાડુતો રહેતા હોવાનું અથવા લાભાર્થી દ્વારા મકાનો ગેરરીતિ ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે. સર્વે દરમિયાન જે મકાનોમાં ભાડુઆતો રહેતા હોવાનું સામે આવ્યું છે તેવા તમામ ફ્લેટ ધારકોને સ્થળ પર જ નોટિસ પાઠવવામાં આવી રહી છે. નોટિસ મળ્યા બાદ મૂળ ફ્લેટ માલિકે પાલિકા સમક્ષ હાજર થઈને સ્પષ્ટતા કરવી પડશે કે મકાન નિયમ વિરુદ્ધ ભાડેથી આપવામાં આવ્યું છે કે નહીં. આ ઉપરાંત તપાસના ડરથી માલિકો દ્વારા બંધ કરી દેવાયેલા મકાનો પર પણ પાલિકા તંત્ર દ્વારા ખાસ નજર રાખવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવેલા સુમન આવાસમાં લોકો દ્વારા મને ફરિયાદ મળતા કે દરેક આવાસમાં લોકો જેને મકાન લાગેલા છે તે મકાન લોકો ભાડે આપીને આર્થિક લાભ લે છે. એના માટેની મને ફરિયાદ મળતા હું દરેક ઝોનના જે તે અધિકારી લાગત અધિકારીને આ બાબતની જાણ કરતા તમામે તમામ ઝોનમાં દરેક આવાસોમાં ભાડુઆત રહે છે તે બાબતની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે
જેમાં હાલમાં મારી પાસે જે આંકડા છે તે મુજબ રાંદેર ઝોનમાં હાલમાં અત્યારે 3 જગ્યા પર એ લોકોએ સર્વે કરેલું છે, જેમાં સૌથી વધારે જે ફરિયાદ છે તે સુમન ચંદન જહાંગીરપુરા વિસ્તારમાં છે. તેમાં ગઈકાલે એ લોકોએ 1252 ફ્લેટ ચેક કરતા તેમાંથી લોકો તાળું મારીને બંધ હોય એવા 600 ફ્લેટ છે. ભાડુઆત 70 છે. બીજું આવાસ સુમન સ્નેહ છે, તેમાં 888 ફ્લેટ ચેક કરતા 396 મકાન બંધ હાલતમાં મળેલ છે અને ભાડુઆત 30 છે. એ રીતે સુમન મુદ્રામાં સર્વે દરમિયાન ફ્લેટ ચેક કરતા 1221, તેમાં બંધ હાલતમાં 429 છે અને 75 ભાડુઆત માલુમ પડેલ છે. બંધ મકાન પણ છે તેના પણ નંબર અને નોંધી અને તેને ફરીથી ચેક કરવાની સૂચના આપી છે અને ભાડુઆત તરીકે જે રહેતા હોય તેના પર સખતમાં સખત કાર્યવાહી કરવાની પણ સૂચના આપી છે. ભાડેથી જે રહી છે તેમાં અત્યારે હાલ પૂરતું જે સુરત મહાનગરપાલિકાના નીતિ નિયમ મુજબ નોટિસ આપીને કાર્યવાહી છે, પણ અમારી ગણતરી મુજબ એવું છે કે હવે પછી અમે એ રીતના પગલાં ભરવા માંગીએ છીએ કે ભાઈ એના આપેલો ફ્લેટ પણ અમે કેન્સલ કરી અને પોલીસ ફરિયાદ કરવાની પણ ગણતરી છે. હાલમાં અમે સુમન સંધ્યા અને સુમન વેવોમાં ભાડુતની ચકાસણીની કામગીરી કરી રહ્યા છીએ. વડિયા વિસ્તારમાં અમે છીએ હાલમાં. હવે એમાંથી સુમન સાધનામાંથી હાલમાં 3 ભાડુત અમને મળી આવેલા છે. બાકીના જે ચકાસણી કરી છે એના પોતાના માલિકી છે, તેના આધાર કાર્ડ ફોટાવાળા પ્રૂફનો વેરીફાઈ કરીને ચકાસણી કરતા છે. હાલમાં 10 દિવસથી કામગીરી ચાલે છે. આગામી અમુક જે બાકી છે એની કામગીરી છેલ્લા 10 દિવસમાં પૂર્ણ કરશું. ભાડુઆતો પાસેથી જરૂરી માહિતી એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેના આધારે મૂળ માલિક અને લાભાર્થીઓ સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તપાસમાં નિયમોનો ભંગ થયો હોવાનું સાબિત થશે તો લાભાર્થીને ફાળવવામાં આવેલા આવાસ રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે. આ ઉપરાંત ગંભીર ગેરરીતિના કિસ્સામાં પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર તપાસ સુરત મહાનગરપાલિકાના સ્લમ ઇમ્પ્રુવમેન્ટ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પોતાનું ઘર મળે તે હેતુથી ફાળવાયેલા આવાસોને કેટલાક લાભાર્થીઓ આવકનું સાધન બનાવી રહ્યા હોવાનો મુદ્દો સામે આવતા હવે સવાલ એ છે કે તપાસ બાદ માત્ર નોટિસ સુધી કાર્યવાહી સીમિત રહેશે કે પછી ખરેખર આવાસ રદ કરીને જવાબદારી નક્કી કરવામાં આવશે. સુરતમાં પ્રેસ મીડિયાની ઓળખનો દુરુપયોગ કરી નોકરી અને સરકારી કોન્ટ્રાક્ટ અપાવવાની લાલચ આપી કરોડોની છેતરપિંડી કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાએ જનાદેશ ન્યૂઝ સહિતના અખબારો અને ન્યૂઝ ચેનલના તંત્રી રાજેન્દ્ર દિનકર ચૌધરીની ધરપકડ કરી છે. સુરત શહેરમાં પ્રેસ મીડિયાની આડમાં કરવામાં આવેલી મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. સુરત પોલીસ કમિશનરની સૂચના અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આર્થિક ગુના નિવારણ શાખાએ કાર્યવાહી કરી મુખ્ય આરોપી રાજેન્દ્ર દિનકર ચૌધરીની ધરપકડ કરી છે. ગુનામાં આરોપીએ પોતાના જનાદેશ ન્યૂઝપેપરમાં સુરત મહાનગરપાલિકામાં નોકરીની જાહેરાત બતાવી અલગ અલગ જગ્યાએ નોકરી અપાવવાની લાલચ આપી હતી. પોલીસ ફરિયાદ મુજબ એક વ્યક્તિ પાસેથી ₹15,16,700 પ્રમાણે કુલ 16 વ્યક્તિઓ પાસેથી ₹2,42,67,200 મેળવવામાં આવ્યા હતા. આ ઉપરાંત અડાજણ ખાતે મકાન અપાવવાના બહાને વધુ 1.50 લાખ મેળવી કુલ ₹2,44,17,200ની છેતરપિંડી કરાઈ હોવાનો આરોપ છે. ફરિયાદી શ્રી ચંદ્રકાંતભાઈ નિકુમ દ્વારા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવેલી. આ ફરિયાદની હકીકત એવી છે કે તેઓને રાજેન્દ્ર દિનકર ચૌધરી કે જે પોતે જનાદેશ સુરત ન્યૂઝપેપર અને ન્યૂઝ ચેનલના તંત્રી તરીકે પોતાની ઓળખ આપેલી અને પોતાની પાસે BRTSમાં રેલિંગ નાખવાનો એક બહુ મોટો કોન્ટ્રાક્ટ આવેલો છે અને આ કોન્ટ્રાક્ટ તમને અપાવી શકું છું એવો વિશ્વાસ આપી અને ફરિયાદી પાસેથી ₹1,84,00,000 પોતે મેળવી લીધેલા. હકીકતમાં આવો કોઈપણ પ્રકારનો કોન્ટ્રાક્ટ બાબતે SMC દ્વારા તેઓને કોઈપણ પ્રકારની બાહેધરી કે કોન્ટ્રાક્ટનો ઓર્ડર એવો આપવામાં આવ્યો ન હતો, પરંતુ પોતે એક તંત્રી ન્યૂઝપેપરના છે અને પોતાની પાસે બીજા ઘણા બધા આવા કામો આવી શકે છે. આવી રીતે ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને તેઓ સાથે ₹1,84,00,000 મેળવી અને તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ. આવો જ એક બનાવ આ જ આરોપી રાજેન્દ્ર દિનકર ચૌધરી વિરુદ્ધમાં અન્ય
અમારી જ ઇકો સેલમાં નોંધવામાં આવેલું છે, જેના ફરિયાદી છે સુખદેવ પાટીલ. આ ફરિયાદીને હાલના આરોપીએ એવો વિશ્વાસ આપેલો કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઘણી બધી નોકરીઓની જાહેરાત બહાર પડવાની છે અને આ નોકરી જો તમારે મેળવવી હોય તો હું તમને અપાવી શકું છું. એવો વિશ્વાસ આપી એને લાલચ આપી તેને પોતે એક વ્યક્તિ દીઠ તમારે ઓછામાં ઓછા 15 લાખ રૂપિયા ખર્ચ કરવા પડશે આવી વાત કરી અને ફરિયાદી સુખદેવ પાટીલ પાસેથી 2 કરોડ ઉપરાંતની રકમ મેળવી લઈ તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ. આ મામલે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનાઓ નોંધાયા છે. પોલીસે રાજેન્દ્ર દિનકર ચૌધરીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરતા 24 ઓગસ્ટ 2026ના બપોરે 3 વાગ્યા સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર થયા છે. હવે પોલીસ દ્વારા આરોપી પાસેથી સમગ્ર છેતરપિંડીના નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુરતના બેસ્તારમાં યુવકની ઘાતકી હત્યાથી ચકચાર મચી ગઈ છે. ગોલ્ડન આવાસમાં સલમાન સૈયદ પર તલવાર, ચપ્પુ જેવા હથિયારોથી હુમલો કરી હત્યા કરવામાં આવ્યો હોવાનો પરિવારનો આક્ષેપ છે. શૂન્ય અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા વચ્ચે ભેસ્તાન પોલીસે તપાસ શરૂ કરી છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા ગોલ્ડન આવાસમાં યુવકની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. રાત્રે આશરે 11:40 સમયે 30 વર્ષીય સલમાન રુસ્તમ સૈયદ પર ટોળાએ જીવલેણ હુમલો કર્યો હોવાનો પરિવારનો આક્ષેપ છે. હુમલાખોરોએ તલવાર અને ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારો વડે સલમાનની પીઠ, શરીરના આગળના ભાગ તેમજ હાથ પર ઉપરાંત છાપરી ઘા ઝીક્યા હતા. ગંભીર ઈજાઓના કારણે સલમાનનું મોત થયું હતું. પરિવારના જણાવ્યા મુજબ 5 થી 6 દિવસ અગાઉ પરિવારના નાના બાળક સાથે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. આ જ બાબતની અદાવત રાખીને સલમાન પર હુમલો કરવામાં આવ્યો હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જોકે હત્યા પાછળનું ચોક્કસ કારણ અને હુમલામાં કોણ કોણ સામેલ છે તે અંગે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટતા થશે. મૃતક સલમાન ભંગારના ધંધા સાથે સંકળાયેલો હતો. પરિવારમાં પત્ની, 2 દીકરી અને 1 દીકરો છે. ઘટનાને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ભેસ્તાન પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા હુમલાખોરો અને હત્યા પાછળના કારણ અંગે તપાસ કરવામાં આવી રહી છે. પરિવારની માંગ છે કે આરોપીઓને ઝડપી તેમની સામે કડક ને કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેમને યોગ્ય ન્યાય અપાવવામાં આવે. તારીખ 21/8/2026ના રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો ફરિયાદી શ્રી મોહમ્મદ રુસ્તમ સૈયદની ફરિયાદના આધારે કુલ 5ના વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલો છે. આ 5 પૈકી 4 મેજર છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એટલે કે જુવેનાઇલ છે. આ જે 4 મેજર આરોપી જે છે એમાંથી એકનું નામ છે સોભાન ઇસરાઇલ શાહ, બીજાનું નામ છે સાબિર મોઇસ શેખ, ત્રીજા આરોપીનું નામ છે મોબિન ઉર્ફે ભૂરો મોઇસ શેખ અને ચોથા આરોપીનું નામ છે સમીર ગફાર શેખ. આ ગુનાની ટૂંક વિગત એવી છે કે ફરિયાદી પક્ષ જે છે એ ભેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં મસ્જિદે હુદાની ગલીમાં રોયલ પાર્કવાળી જે ખુલ્લી જગ્યા છે ત્યાં ડેલો બનાવી અને ત્યાં ભંગારનું કામ કરે છે. ત્યાં ફેમિલી સાથે રહે છે. આના એક સંબંધી ગોલ્ડન આવાસમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનની જ્યુરિસ્ડિક્શનમાં જે આવેલું છે ગોલ્ડન આવાસ ત્યાં રહે છે. એમના સંબંધીના દીકરાને આરોપી પૈકી એક આરોપીએ થોડી બોલાચાલી થયેલી હતી અને એના દીકરાને મારેલો હતો. એની અદાવત રાખી અને આરોપી પક્ષ તરફથી ફરિયાદીના ઘરે જઈ અને તારીખ 20/8/2026ના રાત્રિના 11:15 વાગે ના સુમારે હુમલો કરવામાં આવ્યો. આરોપી પાસે છરી અને રેમ્બો છરા અને એ રીતના તીક્ષ્ણ હથિયારો હતા અને આ જે હુમલો કરવામાં આવ્યો એમાં ફરિયાદી પક્ષના ટોટલ 4 વ્યક્તિઓને ઈજા થયેલી છે. પરિવારે પોલીસ સમક્ષ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની અને સમગ્ર મામલે યોગ્ય ન્યાય અપાવવાની માંગ કરી છે. હવે આ હત્યા પાછળ ખરેખર જૂની અદાવત કારણભૂત છે કે અન્ય કોઈ કારણ છે અને હુમલામાં કેટલા લોકો સામેલ હતા તે તપાસમાં સામે આવવાનું બાકી છે. બીજી તરફ મૃતકના પરિવારજનોએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી યોગ્ય ન્યાય અપાવવાની માંગ કરી છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.